નેટવર્કના યુનિટ 3ના 4th લેક્ચરમાં આપણે હવે રેડિયો વેવ્સ વિશે ડિસ્કસ કરશું. રેડિયો વેવ્સ આર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટ information through the atmosphere or outer space without wires. રેડિયો વેવ્સ શું છે તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે અને એ ઇન્ફોર્મેશન ટ્રાન્સપોર્ટ કેવી રીતે કરશે તો કે એટમોસ્ફિયર અથવા તો આઉટર સ્પેસમાં જ કે જ્યાં વાયરનો યુઝ ના થતો હોય. દેર ઇઝ નો ક્લિયર કટ ડિફરન્શિએશન બિટવીન રેડિયો વેવ્સ અને માઇક્રોવેવ્સ. એકચ્યુઅલી રેડિયો વેવ અને માઇક્રોવેવ વચ્ચે તમે ક્લિયરલી ડિસ્ટિંગ્વિશ કરી શકો નહીં. ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ રેન્જિંગ ઇન ફ્રીક્વન્સી બિટવીન 3 kHz એન્ડ 1 GHz આર નોર્મલી કોલ્ડ રેડિયો વેવ્સ. જે રેન્જમાં આવતા હોય 3 kHzથી લઈને 1 GHz સુધીમાં એને જનરલી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને આપણે રેડિયો વેવ્સ કહીએ છીએ. વેવ્સ રેન્જિંગ ઇન બિટવીન 1 and 30 GHz આર કોલ્ડ માઇક્રોવેવ્સ અને એનાથી 1 GHzથી લઈને 300 GHz સુધીના જે વેવ્સ છે એને આપણે માઇક્રોવેવ્સ કહીએ છીએ. રેડિયો વેવ્સ આર ઇઝી ટુ જનરેટ, can travel a long distance, so they are widely used for communication both indoors and outdoors. ઇન્ડોર અને આઉટડોર બેમાં છે એ રેડિયો વેવ્સનો વાઇડલી યુઝ થાય છે કેમ કે એને જનરેટ કરવા પણ ઇઝી છે અને લોંગ ડિસ્ટન્સ છે એ ટ્રાવેલ કરી શકે છે. રેડિયો વેવ્સ આર ઓલ્સો ઓમની ડાયરેક્શનલ, meaning that they travel in all direction from the source, so that the transmitter and receiver do not have to be carefully aligned physically. બધી ડાયરેક્શનમાં જઈ શકતા હોય તો ફિઝિકલી ટ્રાન્સમીટર અને રિસીવરને આપણે અલાઇન રાખવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. એ ટ્રાન્સમીટરથી લઈને રિસીવર સુધી એ ફિઝિકલી અલાઇન ન હોય તો પણ પહોંચી જાય છે કેમ કે રેડિયો વેવ્સ છે એ ઓમની ડાયરેક્શનલ એટલે કે બધી દિશામાં જઈ શકે છે. So what is the advantages of radio waves? Radio waves, particularly those waves that propagate in the sky mode, can travel long distance. Example તો કે AM રેડિયો એ સ્કાય મોડમાં પ્રોપોગેટ થાય છે અને લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. અને પહેલાંના લેક્ચરમાં આપણે છે એ પ્રોપોગેશન મોડ જોયા હતા કે કયા કયા પ્રોપોગેશન મોડ હોય છે તો કે ગ્રાઉન્ડ પ્રોપોગેશન, સ્કાય પ્રોપોગેશન અને લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન. તો એમાંથી રેડિયો વેવ્સ છે એ સ્કાય મોડમાં પ્રોપોગેટ થાય છે. રેડિયો વેવ્સ particularly those of low and medium frequencies can propagate walls, so they are widely used for communication both indoors and outdoors. જો એ છે એ એના જે વોલ છે એ પેનિટ્રેટ કરતી નથી, મતલબ કે દિવાલની આરપાર જઈ શકે છે જેથી કરીને એ ઇન્ડોર અને આઉટડોર બે જગ્યાએ યુઝ થાય છે. અને સેમ એડવાન્ટેજીસમાં કે ઓમની ડાયરેક્શનલ હોય તો એન્ટેના જે ટ્રાન્સમિટ કરે છે રેડિયો વેવ્સ એ બધી ડિરેક્શનમાં જશે અને જેથી કરીને ફિઝિકલ અલાઇનમેન્ટની રિક્વાયરમેન્ટ રહેતી નથી. Now let us discuss disadvantages of radio waves. Radio waves are omnidirectional, so radio waves can penetrate the walls, so we cannot isolate a communication to just inside or outside a building. આપણે એવું કરવું છે કે એ પર્ટિક્યુલર એક જ બિલ્ડિંગમાં રહીએ અથવા તો એ ખાલી બહાર જ રહીએ, બિલ્ડિંગની અંદર ના આવે તો આપણે એવું કરી શકતા નથી. શું કામ એને તો કે એક તો એ ઓમની ડાયરેક્શનલ છે એઝ વેલ એઝ એ વોલને પણ પેનિટ્રેટ કરે છે. એટલા માટે એ બધી ડાયરેક્શનમાં થઈને વોલને પેનિટ્રેટ કરીને બિલ્ડિંગની બહાર પણ વયા જાય અને જો આઉટડોર કોમ્યુનિકેશન માટે યુઝ કરવો હોય તો એ બિલ્ડિંગની અંદર પણ આવી શકે. સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ રેડિયો વેવ્સ. નાઉ વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ રેડિયો વેવ્સ? So it is used in AM and FM radio, in television broadcast, in cordless phones, paging system, GPS receivers, police radio, wireless clocks. આ બધામાં રેડિયો વેવ્સનો યુઝ થાય છે.
Now another is microwaves. Electromagnetic waves having frequency between 1 and 300 gigahertz are called microwaves. Microwaves are unidirectional. Radio waves are omnidirectional, whereas microwaves are unidirectional. This means that the sending and receiving antennas need to be aligned without interfering with another pair of aligned antennas. એટલા માટે છે કે યુનિડાયરેક્શનલમાં હોય તો જે સેન્ડિંગ અને રિસીવિંગ એન્ટેના છે એ અલાઇન્ડ હોવા જોઈએ, એની વચ્ચે બીજા કોઈ અલાઇન્ડ એન્ટેના ચાલે નહીં. એટલે કે જે તમે સેન્ડ કરો છો અને રિસીવ કરો છો એ બે એન્ટેના વચ્ચે છે એ વચ્ચેમાં કોઈ તમે બીજી વસ્તુ રાખી શકો નહીં. માઇક્રોવેવ્સ યુઝ લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન. જ્યારે રેડિયો વેવ્સ છે એ સ્કાય પ્રોપોગેશનનો યુઝ કરતા હતા, માઇક્રોવેવ છે એ લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશનનો યુઝ કરે છે. So what is the disadvantage of microwaves? The microwave travel in a straight line. If the towers are too far apart, the earth will get in the way. Consequently, repeaters are often needed for long distance communication periodically. હવે જો માઇક્રોવેવ છે એ સ્ટ્રેટ લાઇનમાં જ ટ્રાવેલ કરે છે. હવે બે ટાવર છે બહુ દૂર છે તો એ બે વચ્ચે અર્થ આવશે, એટલે કે એ બે વચ્ચે ઓબ્સ્ટિકલ આવશે અને ઓબ્સ્ટિકલ આવશે તો એમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થશે. બીજી વસ્તુ કે એ લોંગ ડિસ્ટન્સ માટે આપણે રિપીટર્સ છે એ રાખવા પડે છે. રિપીટર્સ પણ આપણે આને પહેલાંના જે નેટવર્ક ડિવાઇસીસ સ્ટડી કર્યા હતા એમાં જોયું હતું કે રિપીટરનું ટાસ્ક શું છે. તો કે રિપીટરનું ટાસ્ક કે કોઈ સિગ્નલ એની પાસે આવે છે તો એ સિગ્નલને રીજનરેટ કરી અને એમાં ફરીથી એને આગળ મોકલવું, તો એ ટાસ્ક છે રિપીટર્સનું. તો લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરાવવા માટે છે એ માઇક્રોવેવ્સમાં રિપીટર્સ મૂકવા પડે છે. એન્ડ એપ્લિકેશન ઓફ માઇક્રોવેવ્સ. તો સેલ્યુલર ફોન્સમાં, સેટેલાઇટ નેટવર્ક્સમાં અને વાયરલેસ લાઇનમાં છે એ માઇક્રોવેવનો યુઝ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે જોયું રેડિયો વેવ્સ અને માઇક્રોવેવ્સ છે એ કેવી રીતે વર્ક કરે છે. થેન્ક યુ.